જય માતાજી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગ વિડીયોમાં. કેમ છો બધા? મજામાં જશો? ફરી એક બ્લોગ ચાલુ કરી દીધો છે આપણે, અને આજે આપણે આવ્યા છે પ્રાચીથી બ્લોગ ચાલુ કર્યો છે. અને પ્રાચી આવ્યા છે આપણે જે ખાતર લેવાનું કામકાજ હતું, તો ખાતરમાં તો અત્યારે દુકાન બંધ છે. તો પહેલાં આપણે પ્રાચી જે સરસ્વતી નદી છે અને મોક્ષ પીપળાના દર્શન કરી લઈએ, અને હું તમને પણ કરાવું. તો વિડીયોમાં બન્યા રહેજો. જો આ છે સરસ્વતી નદી. પૂર્વ મુખ તરફ થોડી વહે છે, થોડા જ અંતર માટે પૂર્વ મુખ તરફ વહે છે. અને અહીંયા છે મોક્ષ પીપળો, સરસ્વતી ઘાટ, પ્રાચી તીર્થ. અને જો આ છે મોક્ષ પીપળો. 100 વાર કાશી અને 1 વાર પ્રાચી. મોક્ષ પીપળો, મોક્ષ પીપળો. આજે તે અમાસના દિવસે આપણે આગળ દર્શન કર્યા હતા, એમ આજે અત્યારે કોઈ પણ છે નહીં, ટ્રાફિક અને શાંત વાતાવરણ છે એકદમ. આ જે પીપળાનું થળ, ત્યારે તો અમાસના દિવસે તો આપણે જે વિડીયો બનાવ્યો હતો એમાં તો થળે નહોતું દેખાતું, એવડું પબ્લિક હતું ત્યારે. અને આજે તમે દર્શન કરી લ્યો. જો મોક્ષ પીપળો અહીંયા છે. મોક્ષ પીપળો તીર્થ. આપણા પિતૃઓનો મઢ. અને આ આટલી નદી છે ને, જો એટલો અહીંથી ગોળાઈ આવે છે, અને અહીંથી શેઠ સામે ગોળાઈ આવી જાય. એટલું 2 ગોળાઈ સુધી પૂર્વ મુખ તરફ નદી વહે છે. બાકી બધી નદીઓ પૂર્વ મુખ તરફ ન વહતી હોય. જ્યાં મંદિરની સાફ સફાઈ ચાલુ છે. હાલો તો નજીકથી જ દર્શન કરી લઈએ. આ જગ્યા છે એટલે કે પિતૃઓનો મઢ, પિતૃઓની જગ્યા કહેવાય છે. પ્રાચી મોક્ષ પીપળો છે ને, અને ઘણા અલગ અલગ જગ્યાએથી પણ પિતૃ કાર્ય કરવા માટે આવે છે. હું તમને બતાવું કે કેવડી પબ્લિક હોય છે દરરોજના માટે. આજે ભાદરવો મહિનો તો પૂરો થઈ ગયો છે, અને ભાદરવો મહિનામાં તો લગભગ ટ્રાફિક ફૂલ જ હોય અહીંયા. અને અત્યારે પણ હજી ચાલુ છે. આસો મહિનામાં પણ પિતૃ કાર્યનું કામ ચાલુ છે બધી જગ્યાએ. જો સામે તમે જોઈ શકો છો, ત્યાં પણ ચાલુ છે. જે બધા અલગ બારોબારથી જ આવેલા છે, અને બધા બેઠા છે. જો અહીં બરોબરથી બધા પિતૃ કાર્ય કરવા માટે આવેલા હોય. જો અહીં બધા બેઠા એ પણ બધા પિતૃ કાર્ય માટે જ આવ્યા છે. સરસ્વતીનો કાંઠો છે, અને 2 કામ મોક્ષ પણ થઈ જાય પિતૃઓને, અને સરસ્વતીના નદીના કિનારે, એટલે 2 ભેગું થાય. અને આ છે સોમનાથ ટ્રસ્ટમાં આવેલું જે શંકર મંદિર છે. આ સોમનાથ ટ્રસ્ટનું છે આ જગ્યા. અને આ તો પ્રાચી તીર્થમાં આવેલું જ છે આ. અને આ નદીમાં 3જે વર્ષે છે ને, આ પુલ ઉપર ટૂંકમાં નાહવા માટે પડ્યા છે એક છોકરો. આ નદીમાં નાહવા માટે એક છોકરો પડ્યો ને, એટલે એ નદીમાં ડૂબી ગયો. તો પછી NDRFની ટીમ આવીને બધું શોધખોળ કરી. 2 દિવસ પછી દીકરાની લાશ મળી હતી, અંદર પાણીમાં ખૂંચી ગયો હતો ભાઈ. એટલે પાણીનો કોઈ અખતરો કરવો નહીં, કેટલું ઊંડું હોય કેટલું નહીં એ કાંઈ ખબર હોય નહીં. એટલા માટે જો આ નદી છે. આ નદીમાં પછી NDRFની ટીમ ગોતી, અને નાનો 8-10 વર્ષનો છોકરો હતો, બાળક, અને એનું મૃત્યુ થઈ ગયું હતું આમાં. પછી આપણે કોઈનો વાંક ન કરી શકીએ, તો પાણીનો ભરોસો ન કરાય, એટલે પાણીથી સાવધાની રાખવી જોઈએ. તો ફેમિલી, આપણે આવી ગયા છે વાડીએ. બપોર પહેલાં આપણે ગયા હતા પ્રાચી, જે ખાતર લેવાનું હતું, તો ખાતર લઈ લીધું. ને ખાતર આપણે અડધા ઉપરના ભાગમાં નાખી દીધું છે ખાતર. અને હવે થોડું લીલું આવ્યું છે, તો લીલામાં પગ ખૂંચેવું છે, એટલે હમણાં નાખવું નથી, કાલ નાખી દઈશું એમાં. એટલે આજે તડકો છે, એટલે કાલ બપોરે નખાઈ જાય. એટલે થોડા ઘણા હવે હાલવા માંડે, ને કેમ જમીન થોડીક વાવરી જાય, અને પછી એમાં આપણે હાથી હાંકવાનું છે. અને હવે આપણે વાટવાની છે નિરણ ગાયો માટે. અને અડદ જો હવે વરસાદની વરાપ રહી જાય ને, જો અડદ સરખા હાલી જાય તો વાંધો નહીં આવે. અડદ સારા થઈ ગયા. જો આપણે અડદ છે, જા વરાપ તો અહીંયા તો કમ્પ્લીટ જો એવી થઈ ગઈ. એવી વરાપ હોય એટલે હાથી કમ્પ્લીટ હાલી જાય. અને અડદે સારા આવેલા જો હવે. બાકી પહેલાં અડદ હતા એ તમે જો તો એમ થઈ જાય કે જો પહેલાં અડદ હતા ને, આમ શરૂઆતમાં
એટલે આજે એક મહિનો દિવસ ફીટ, આજ મહિનો દિવસ પૂરો થયો છે તોય બહુ હરખા હાલ્યા નથી. વરસાદનો માર પડ્યો, પછી થીપ્સ ને ચૂસીઓ ને બધું આવી ગયું એટલે એ વધારે એટેક થઈ ગયું. બાકી જો કમ્પ્લેટ નરવાઈ હોત ને અડદની તો અડદ કમ્પ્લેટ થઈ જાત, અડદમાં કાંઈ વાંધો ન આવત. હવે શું છે આ બધું નબળું ભેગું હાલ્યા કરે, કેમ કે માંડવી વહી ગઈ પછી અડદ જો વાંધો નથી આવ્યો, અડદ ગયા નથી અને સારા એવા અડદ હાલ્યા છે. બાકી જો આટલો વરસાદ પડ્યો હોય ને જો નાના અડદ હોત તો હાવ વયા જાત, હજી વાંધો નથી આવ્યો. અને હવે ખેતર કાંઈક લીલું દેખાય છે. બાકી તો એક 20-25 દિવસે 20 દિવસ થયા ને તો એમ થતું હતું કે આમાં કંઈ લાગતું જ નથી કે થાય કે નહીં થાય, પણ વાંધો ન આવ્યો, થઈ જાય. અને જો આપણું ઘાસ જે પહેલો વાર વાઢી લીધું ને, જે આ છે ઓસ્ટ્રેલિયન નેપિયર, આમાં કોઈક રોજડું કે ગમે કંઈક એવું લાગે ઢોર એટલે જો ઉપરથી ખાઈ ગયું. અને જો આ ઝીંજવો છે, આપણે પહેલો વાટ વાઢી લીધો અને બીજો વાટ કમ્પ્લીટ થઈ ગયો. જો આ કેમ છે ઝીંજવા ગ્રાસ. ને ઝીંજવા ગ્રાસ છે એ આપણે સુરત નહીં, અમદાવાદ બંસીગીર ગૌશાળા ગોપાલભાઈ સુતારિયા એની ટૂંકમાં નવી ટૂંકમાં વેરાયટી કરી અને આ ઝીંજવો છે એવી અલગ અલગ વેરાયટી એક આરે નાખી અને એમાં ટ્રાય કર્યું હતું કે ગાયોને કયો ભાવે ને એ ઉપર ઘાસની વધારે એની રાખી હતી કે ભાઈ આપણે ઘાસ ગાય જે ખાય ને એ વધારે વાવીએ. તો ઝીંજવા ગ્રાસ ગાયે પસંદ કર્યું હતું અને આપણે પણ ઝીંજવો જોયો, કેમ કે આપણે છે ગાય અને ગાય માટે ઝીંજવો બેસ્ટ. કેમ કે જે બુલેટ ઘાસ છે જો આપણે વાવ્યું હતું, જો આ બુલેટ ઘાસ છે પણ એમનું બહુ કાંઈ રિઝલ્ટ નથી, ગાયું બહુ ખાય નહીં અને ઝીંજવો બહુ ખાય ગાય. જો આ ઝીંજવો કેવો છે, શું વાંધો. હજી આપણે આજે વાટ આખો જો આ ક્યારો થઈ ગયો, એની પછીનો ક્યારો જોયું, આ જાય થવાની તૈયારી છે. હજી આ 4 ક્યારા છે, આપણે હજી એક ક્યારો ચોથો ક્યારો પૂરો નથી થયો. જોઈ ચોથો ક્યારો એટલો વાઢ્યો અને એટલો બાકી છે. એટલે આ હજી પૂરો કરી લેવું ને તો આ પેલો ક્યારો પાછો વાટ ઉપર થઈ જાય એટલે આપણે નિરણનું ગાયુંને વાંધો નહીં આવે. ને શેરડી તો છે જ પ્લસમાં, શેરડી શિયાળા માટે વધારે રાખી છે, કેમ કે ટાઈટની સાંજે નાખીએ ને તો ખાધા કરે. અને શેરડી હવે તો શિયાળો આવશે ને એટલે મીઠી થઈ જાય, રિકવરી આવી જાય શેરડીમાં ને પછી રાબડા ચાલુ થાય ને બધું આગળ આપણે વિડીયોમાં જોવું, મજા આવશે વિડીયોમાં. તો હવે આપણે નિરણ વાટવાની છે, નિરણ વાટ લઈએ ને પછી જઈએ ઘરે. તો ફેમિલી વાડીનું જે કામ હતું એ આપણે કમ્પ્લીટ કરીને આવ્યા છે ઘરે. અને ઘરે આવીને પોસ્ટવાળા બાપુનો ફોન આવ્યો હતો કે ભાઈ તમારા માટે એક કુરિયર આવ્યું છે. એટલે કુરિયર આપણું જે આવવાનું હતું એ આજે આવી ગયું અને એ કુરિયર છે ઘણા સમયની મહેનત પછી આવ્યું છે. એટલે ઘણાને તો તાત્કાલિક પણ આવી જતું હોય છે, પણ આપણે ઘણા સમય થઈ ગયો છે આ મેળવવા માટે. ને આવ્યું છે જો આ ગૂગલ પિન, ગૂગલ એડસેન્સમાંથી આવ્યો છે ગૂગલ પિન. હવે આપણે જે બેંક એકાઉન્ટની ડિટેલ નાખવાની એ બધું આવી ગયું છે હવે. અને હવેથી પછી પાછું જે આ થાય એ આપણે બેંક એકાઉન્ટમાં જમા થશે. એટલે એક આ ખુશીની વાત છે, ઘણા સમયની મહેનત પછી જો આ એક આગળ આવ્યું છે. એટલે ને બધા એનો સપોર્ટ છે, જેટલા બધા સબસ્ક્રાઈબરો છે એના થકી આ આવે, કેમ કે અમુક ડોલર જમા થાય ખાતામાં પછી જ ગૂગલ એડસેન્સમાં એકાઉન્ટ ખુલે અને પછી જેમાંથી પિન વેરિફિકેશન કરવા માટે જો આ પિન આવે છે એ કુરિયર દ્વારા આપણી ઘરે આવે ને આપણે પછી આપણે મોબાઈલમાંથી ફિલ કરવાનું હોય છે. તો ફેમિલી હવે જો આપણે ગૂગલ એડસેન્સનું એકાઉન્ટ છે જો એમાં પિન ફિલ કરી દઈએ વેરિફિકેશન માટે અને પછી આપણે બેંક ડિટેલને બધું નાખવાનું છે તો નાખી દઈએ અને આગળની પ્રોસેસ ચાલુ થાય. તો ફેમિલી આજ માટે એટલું જ છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. મળીએ એક નવા વ્લોગમાં, ત્યાં સુધી આવજો. જય માતાજી.